ત્યાં મહિનાઓના મહિનાઓ સુધી સંઘર્ષ કર્યો પણ હજી સુધી પૂરો ન્યાય મળ્યો નથી। ઘણીવાર એવું બનતું હોય છે, જે રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનમાં પણ અમે જોયું હતું કે આખા જ ઘટના સ્થળને, આખી સાઇટને ડિસમેન્ટલ કરી નાખી, વેર વિખેર કરી નાખી, જેથી પૂરા સબૂતો, અવશેષો બચે નહીં, જેથી આરોપીઓની સામે ગુનો સાબિત થાય નહીં। હું એને પણ એક પૂર્વ આયોજિત ષડયંત્ર માનું છું। હું ઈચ્છું છું કે ડીસાના પ્રકરણમાં જિલ્લા કલેક્ટર તંત્ર, પોલીસ પ્રશાસન અને રાજ્યની સરકાર આવી કોઈ કામગીરી ન કરે। મારી માગણી છે કે સૌ પ્રથમ FSL દ્વારા તપાસ થવી જોઈએ, કેમ કે ઘણીવાર આવી ફેક્ટરી અને ગોડાઉનમાં લાગેલી આગમાં તે ટીઆરપી ગેમિંગ ઝોન જેવી ઘટનાઓમાં શરીરના ટુકડાઓ, અંગો મળતા હોય છે। રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનના પ્રકરણમાં અમે જોયું, લાશના બદલે એક મુઠ્ઠીભર ખોબામાં સમાય એવી લાશ, એવા પરિવારના અંગો એમના મૃતકોનો પરિવારોને સોંપ્યા હતા। એટલે આવા શરીરના અંગોને લાશમાં નહીં ગણવા, જેથી આંકડો મોટો ન જણાય, એવી પણ ઘણીવાર સરકાર હરકત કરતી હોય છે। એટલે મારી માગણી છે પહેલી કે FSL દ્વારા આખી સાઇટની જ્યાં બ્લાસ્ટ થયો, જ્યાં આગ લાગી, જ્યાં એક્સિડન્ટ થયો, એની FSL દ્વારા તપાસ થવી જોઈએ। બીજું, રાજ્ય સરકારે ફક્ત 4 લાખનું વળતર નહીં, 3,70,000 કરોડનું બજેટ હમણાં જ થોડાક દિવસ પૂર્વે જ ગુજરાતની વિધાનસભામાં અમે પારિત કર્યું। એ 3,70,000ના બજેટમાંથી માનનીય ભૂપેન્દ્રભાઈ, જે સંવેદનશીલ અને મૃદુ હોવાની વાત કરે છે, એમણે ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયાનું વળતર પીડિત પરિવારોને ચૂકવવું જોઈએ અને એક એવી SITની રચના કરવી જોઈએ જેમાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, જેનો પૈસામાં ડોળો ન હોય, જેની સ્પાઇન, કરોડરજ્જુ મજબૂત હોય, જેની એકંદરે પ્રમાણિક અધિકારી તરીકેની છાપ હોય, એવા કોઈક અધિકારીની બનેલી SIT દ્વારા તપાસ કરવામાં આવે તો ન્યાય મળે। દરેક પ્રકરણમાં અમે માંગ કરીએ છીએ, રાજ્ય સરકાર નથી સાંભળતી, એટલે આ પ્રકરણમાં અમે માંગ કરીએ છીએ કે સાચા અર્થમાં સંવેદના તો એ જ કે ફરી ગુજરાતમાં આવી કોઈ દુર્ઘટના ન સર્જાય, બલકે દુર્ઘટનાની આ તો માનવ સર્જિત કાંડ છે। 2024 પછી પોલીસે પણ કહેલું, પ્રશાસને પણ કહેલું, છતાં આ ફેક્ટરીને ગોડાઉન